બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સેવાઓ. 1. લોકો પાસેથી થાપણ મેળવવી અને તેઓ ઈચ્છે ત્યારે તેમની થાપણ વ્યાજ સહિત પરત કરવી. 2. નિયત બાંહેધરી સામે લોન આપવી. 3. ડ્રાફ્ટ દ્વારા નાણાંની એક સ્થાનેથી બીજા સ્થાને ફેરબદલ કરવી. 4. ટુરિસ્ટોને ટ્રાવેલર્સ ચેકની અને વિદેશી નાણાંની ફેરબદલ કરી આપવી. 5. ખાતેદારોને કિંમતી વસ્તુઓ મૂકવા સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપવી. 6. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એટીએમની સુવિધા આપવી. 7. વીજળીનું બિલ, ટેલિફોન બિલ, સ્થાનિક કર, વીમાનું પ્રીમિયમ વગેરે રકમો સ્વીકારવી અને તે રકમ જે તે ખાતામાં પહોંચાડવી. મિત્રો, બેંક તરફથી સુવિધા મેળવવા માટે બેંકના ખાતેદાર થવું જરૂરી હોય છે. બેંક ખાતાઓના પ્રકાર. અહીં દર્શાવેલા બેંકના ખાતાઓ. 1. બચત ખાતું એટલે કે સેવિંગ્સ અકાઉન્ટ. 2. ચાલુ ખાતું કરંટ અકાઉન્ટ. 3. બાંધી મુદતનું ખાતું ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ. 4. રિકરિંગ જમા ખાતું રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ. અને 5. ક્રેડિટ કાર્ડ ખાતું ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ. આમ કુલ 5 પ્રકારો છે. આ ખાતાઓ પૈકી કોઈ એક કે એકથી વધુ ખાતા ખોલાવીને ખાતેદાર બની શકાય છે. મિત્રો, હવે ખાતાઓના પ્રકાર ઉપર થોડી સમજ મેળવીએ. 1. બચત ખાતું સેવિંગ્સ અકાઉન્ટ. આ યોજનાનો હેતુ લોકોને નાણાંની બચત કરતા કરવાનો છે. નાના મોટા સૌ આ ખાતું ખોલાવે છે. બાળકોને આ ખાતું ખોલાવી આપવાથી નાનપણથી જ તેમનામાં બચત કરવાની આદત પડે છે. બચત ખાતામાં વ્યાજની ગણતરી દર 6 માસે કરવામાં આવે છે. 2. ચાલુ ખાતું કરંટ અકાઉન્ટ. ચાલુ ખાતામાં નાણાકીય લેવડ દેવડ ગમે તેટલી વાર કરી શકાય છે. આથી રોજબરોજ નાણાંની હેરફેર કરી શકાય છે. આમ રોજબરોજ નાણાંની હેરફેર કરવી પડતી હોય તેવા કામકાજવાળા વેપારીઓ, કંપનીઓ, સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ વગેરે ચાલુ ખાતું ખોલાવે છે. 3. બાંધી મુદતનું ખાતું ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ. જ્યારે લાંબા સમયગાળા સુધી પોતાની મૂડી ઉપયોગમાં લેવાની ન હોય ત્યારે આ પ્રકારના ખાતામાં નાણાં રોકવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે જ મુદત નક્કી કરવામાં આવે છે. આ યોજનામાં વ્યાજનો દર ઊંચો હોય છે. 4. રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ. આ યોજનામાં જોડાનાર વ્યક્તિએ સમયગાળો નક્કી કરવાની સાથે દર મહિને કેટલા રૂપિયા જમા કરાવશે તે નક્કી કરવું પડે છે. આ યોજનામાં સામાન્ય રીતે 5ના ગુણાંકમાં જમા કરાવવાની રકમ નક્કી કરાય છે. આમ આ યોજના એ મરજિયાત રીતે ફરજિયાત બચત યોજના છે. આ યોજનામાં મળતું વ્યાજ બાંધી મુદતમાં મળતા વ્યાજ જેટલું જ હોય છે. 5. ક્રેડિટ કાર્ડ અકાઉન્ટ. નિશ્ચિત રકમથી વધુ અને નિયમિત આવક ધરાવતી વ્યક્તિને બેંક ક્રેડિટ કાર્ડ આપે છે. આ કાર્ડ ધારક તેના ખાતામાં હોય તેનાથી વધારે રકમ બેંકમાંથી ઉપાડી શકે છે.
વેપારી આવા કાર્ડ ધારકને માલ ઉધારે આપે છે, જેના નાણાં મહિનાને અંતે તે બેંક પાસેથી વ્યાજ સહિત મેળવી લે છે. પાસબુક. બેંક સાથેના નાણાકીય વ્યવહારની નોંધ રાખવાની બુક એટલે પાસબુક. સામાન્ય રીતે અહીં દર્શાવ્યા મુજબની પાસબુક બેંક ખાતેદારને આપે છે. ખાતેદારે પોતાના પ્રત્યેક બેંક સાથેના વ્યવહારોની નોંધ પાસબુકમાં કરાવવી જોઈએ. બચત ખાતું અને ચાલુ ખાતા માટે બેંક આવી પાસબુક આપે છે. ક્યારેક બેંક ચાલુ ખાતા માટે બેંક સ્ટેટમેન્ટ જે આ સ્વરૂપે જ આપવામાં આવે છે. જમા પાવતી બુક. ખાતેદાર રોકડ રકમ કે મળેલ ચેક ખાતામાં જમા કરાવવા માટે તેનો ઉપયોગ કરે છે. જમા પાવતી 2 ભાગમાં બનેલી હોય છે. દરેક ભાગમાં સરખી વિગત ભરી બેંક કર્મચારીને અપાય છે. વિગત તપાસી બંને ભાગમાં સહી સિક્કા કરી તેમાંનો એક ભાગ ખાતેદારને પરત કરવામાં આવે છે, જેથી રકમ કે ચેક ખાતામાં જમા કરાવવાની પહોંચ ખાતેદારને મળી જાય છે. 1. ઉપાડ ચિઠ્ઠી વિથડ્રોવલ ફોર્મ. ઉપાડ ચિઠ્ઠીમાં ખાતા નંબર, તારીખ, ઉપાડવાની રકમ અંકમાં તથા શબ્દમાં અને સહી કરવાની હોય છે. આ ફોર્મની સાથે પાસબુક કેશિયરને આપવામાં આવે છે. કેશિયર ફોર્મમાંની 2 વિગત ચકાસે છે. 1. ફોર્મમાં દર્શાવેલ રકમ ખાતેદારના ખાતામાં છે કે નહીં, અને 2. ખાતેદારની સહી. ખરાઈના અંતે કેશિયર ફોર્મમાંની રકમ પાસબુકમાં જોઈ રકમ અને પાસબુક ખાતેદારને પરત આપે છે. 2. ચેક દ્વારા. ખાતેદારે બીજા કોઈને રકમ આપવાની હોય ત્યારે આ વ્યવહાર સલામત રીતે થાય તે માટે ચેકનો ઉપયોગ કરવામાં આવે છે. બેંક ખાતેદારને નિશ્ચિત રકમ ખાતામાં કાયમી રાખવાની શરતે ચેકબુક આપે છે. ચેક દ્વારા થતા નાણાકીય વ્યવહારો સલામત રીતે થઈ શકે છે. આ માટે અહીં દર્શાવ્યા મુજબની ચેક કે જેમાંની વિગત ભરી સહી કરવાની હોય છે. ચેકના નાણાં ખાતેદારે પોતે જ મેળવવાના હોય ત્યારે ચેકમાં નામ લખવાની જરૂર હોતી નથી. ત્યાં માત્ર સેલ્ફ લખવામાં આવે છે. ચેકના પ્રકાર. ચેકના મુખ્ય 3 પ્રકાર છે. 1. બેરર ચેક. આવો ચેક જે વ્યક્તિ રજૂ કરે તેને બેંક નાણાં ચૂકવે છે. 2. ઓર્ડર ચેક. ચેક જેના નામનો હોય તેને જ બેંક નાણાં ચૂકવે છે. 3. ક્રોસ્ડ ચેક. જેના 2 પ્રકારો છે. 1. સાદો ક્રોસ્ડ ચેક. આવા ચેકની રકમ ખાતેદારના ખાતામાં જમા લેવાય છે. 2. અકાઉન્ટ પેયી. આવા ચેકના નાણાં જેના નામનો ચેક હોય તેના ખાતામાં જ રકમ જમા લેવાય છે. બચત ખાતામાં થતી જમા રકમ પર વ્યાજની ગણતરી. બચત ખાતામાં વ્યાજનો દર રિઝર્વ બેંક નક્કી કરે છે. વ્યાજની ગણતરી 30 જૂન અને 31 ડિસેમ્બર એમ વર્ષમાં 2 વખત થાય છે. 10મી તારીખ સુધીમાં જમા કરાવેલ રકમ પર જ
આખા મહિનાનું વ્યાજ મળે. કોઈ પણ તારીખે ઉપાડેલી રકમનું વ્યાજ મળતું નથી. દર મહિનાની વ્યાજપાત્ર રકમ નજીકના દશકમાં દર્શાવાય છે. આ જ રીતે 6 મહિનાની રકમના સરવાળાનું એક માસનું વ્યાજ ગણવામાં આવે છે. ઉદાહરણ: દ્રષ્ટિ શર્માના બચત ખાતાની વિગત આ મુજબ છે. જો વ્યાજનો દર 3.5% હોય તો વ્યાજની ગણતરી કરી તારીખ 1/7/2005ની સિલક શોધો. અહીં દર્શાવેલ વિગત મુજબ પ્રથમ માસની ઉઘડતી સિલક 12,000 છે. તેમાં તારીખ 7/1/2005ના રોજ પગાર 6,800 ઉમેરાય છે, જેથી સિલક 18,800 થાય. પરંતુ 12/1/2005ના રોજ ચેક આપેલ વ્યક્તિ 6,875 તેમના ખાતામાંથી ઉપાડે છે, જેથી વ્યાજપાત્ર રકમ 11,925 થાય. બીજા માસમાં પગાર 6,800 ઉમેરાવવાથી સિલક 18,725 થાય છે. પરંતુ ચેકથી તારીખ 9/2/2005ના રોજ 12,600નો ઉપાડ થવાથી વ્યાજપાત્ર રકમ 6,125 થાય. ત્રીજા માસમાં પગાર 6,800 ઉમેરવાથી સિલક 12,925 થાય છે. પરંતુ 12/3/2005ના રોજ ચેકથી 6,324નો ઉપાડ થવાથી વ્યાજપાત્ર રકમ 6,601 થાય. ચોથા માસમાં પગાર 6,800 ઉમેરવાથી સિલક 13,401 થાય છે. પરંતુ 30/4/2005ના રોજ ચેકથી 5,656નો ઉપાડ થવાથી વ્યાજપાત્ર રકમ 7,745 થાય. પાંચમા માસમાં સિલકમાં પગાર 6,800 ઉમેરવાથી સિલક 14,545 થાય છે. તેમાં ઉપાડ થતો ન હોવાથી તે માસની વ્યાજપાત્ર રકમ 14,545 થાય. છઠ્ઠા માસમાં સિલકમાં પગાર 6,800 ઉમેરવાથી સિલક 21,325 થાય છે. પરંતુ 8/6/2005ના રોજ ચેકથી 19,638નો ઉપાડ થવાથી વ્યાજપાત્ર રકમ 1,907 થાય. હવે વ્યાજની ગણતરી કરતા વ્યાજપાત્ર રકમને નજીકની દશકમાં દર્શાવવી પડે. આથી પ્રથમ માસની વ્યાજપાત્ર રકમ 11,925 નજીકના દશકમાં 11,930. બીજા માસની વ્યાજપાત્ર રકમ 6,125 નજીકના દશકમાં 6,130. ત્રીજા માસની વ્યાજપાત્ર રકમ 6,601 નજીકના દશકમાં 6,600. ચોથા માસની વ્યાજપાત્ર રકમ 7,745 નજીકના દશકમાં 7,750. પાંચમા માસની વ્યાજપાત્ર રકમ 14,545 નજીકના દશકમાં 14,550.
છઠ્ઠા માસની વ્યાજપાત્ર રકમ 1907 નજીકના દશકમાં 1910 થાય, જેનો સરવાળો કુલ 48,870 થાય. હવે I is equal to PRN/100 is equal to 48,870 ગુણ્યા 7 છેદમાં 100 ગુણ્યા 2 ગુણ્યા 12 is equal to 142.537, એટલે કે આશરે 142 રૂપિયા. આથી છઠ્ઠા માસની સિલક બરાબર ₹1907 વત્તા વ્યાજ બરાબર ₹142. આમ તારીખ 1/7/2005ની સિલક બરાબર ₹2049.